હવે તમે આ વિડીયો જુઓ। આ વિડીયોની અંદર ભાઈ ઘટનામાં કંઈક એવું બને છે કે એક ગામની અંદર એક દાદાનું અવસાન થયું હોય છે। હવે ભાઈ જ્યારે દાદાનું અવસાન થાય તેમની અંતિમ યાત્રા નીકળે ત્યારે ભાઈ એક વાંદરો ગામમાંથી તેમની સાથે થઈ જાય છે। બધા લોકો અંતિમ યાત્રા લઈને જ્યારે સ્મશાન સુધી પહોંચે ત્યાં પણ આ વાંદરો સાથે ને સાથે રહે। પછી ભાઈ અગ્નિ સંસ્કાર કરવાનો ટાઈમ આવે, જે અગ્નિ સંસ્કારના ભાઈ લાકડા ગોઠવવામાં આવે એના ઉપર પણ આ વાંદરો ચડી જાય, ભાઈ નીચે ઉતરવાનું નામ જ ન લે। પછી ભાઈ ગામના લોકોએ જેમ તેમ કરીને વાંદરાને નીચે ઉતાર્યો। પછી ભાઈ અગ્નિ સંસ્કારની વિધિ પૂર્ણ કરી। એના બાદ ગામના લોકો જ્યારે સ્મશાનમાંથી ભાઈ ઘરે આવ્યા ત્યારે પણ આ વાંદરો સાથે ને સાથે રહ્યો। અને આપણા રીતિ રિવાજ પ્રમાણે આપણે સ્મશાનમાંથી જ્યારે ઘરે જઈએ એના બાદ આપણે તળાવમાં કે અવાડાની અંદર કોઈ પણ જગ્યાએ સ્નાન કરતા હોઈએ છીએ, એવી રીતે આ વાંદરાએ સ્નાન પણ કર્યું। એના બાદ જે પણ વ્યક્તિના ઘરે આ દાદા અવસાન પામ્યા હતા એમના ઘરે પણ આ વાંદરો પહોંચ્યો અને ત્યાં બધા લોકો જે બેઠા હોય એમના જોડે જઈને પણ આ વાંદરો બેઠો। હવે ખરેખર આ કોઈ ચમત્કાર હોઈ શકે કે શું હોઈ શકે, તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો।